હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગમાં 4 તરફ અત્યારે મેં થોડી લેટ જાગી છું. લેટ એટલે બહુ વધારે તો નહીં, 8 સમથિંગ ઓલરેડી થઈ ગયા છે. એન્ડ સૌથી પહેલાં અત્યારે મેં મારું ગરમ પાણી લઈ એન્ડ અહીંયા જ વિન્ડો પાસે આવી ગઈ છું. થોડી વાર વિટામિન ડી લઈશું જેથી કરીને હેલ્થ થોડી સારી રહે. કેમ કે મારા ફ્લેટની અંદર જ અત્યારે સવારનો તડકો અંદર આવી રહ્યો છે. સો મેં ત્યાં જ વિટામિન ડી લઈશ એન્ડ ત્યાર પછી મોર્નિંગ રૂટીન મારું સ્ટાર્ટ કરીશ. સો ફાઇનલી ચલો અત્યારે મોર્નિંગમાં જ તબિયત થોડી ખરાબ બી લાગી રહી છે એન્ડ તો બી રીડિંગ તો કરવું જ પડશે. એટલા માટે મેં 8 વાગ્યા સમથિંગ તો જાગી ગઈ હતી એન્ડ આ તરફ આ બંને તમે જોઈ શકો છો સવારમાં લડાઈ કરી રહ્યા છે. એન્ડ ચલો આ તરફ મેં બી મારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરી દીધું છે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ અત્યારે ફરી મેં અહીંયા જ વિન્ડો પાસે મારી બુક્સ લઈને આવી ગઈ છું એન્ડ અહીંયા જ બેસીને મેં થોડી વાર રીડિંગ કરીશ જ્યાં સુધી મેં કન્ટિન્યુ રીડ કરી શકું છું. સો ફાઇનલી અત્યારે મેં મારી બુક્સ છે GCRTની, જે મારી પાસે વર્લ્ડ ઇન બુક્સ છે, એ પહેલાં બી રીડ કરેલી છે એટલા માટે મેં એમને રિવાઇઝ કરી રહી હતી. સો ફાઇનલી અત્યારે એ જ રીડ કરું છું. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે GCRTને રિલેટેડ બુક્સ છે એમાં યુવા ઉપનિષદ યા વર્લ્ડ ઇન બુક્સ કઈ બુક સારી છે. સો બુક્સ તો ઓલરેડી બંને સારી છે, બટ જે વર્લ્ડ ઇન બુક્સની બુક્સ છે એમની અંદર સામાન્ય વિજ્ઞાન કરીને એન્ડ સાંસ્કૃતિક વારસો એ બંને સબ્જેક્ટ વધારે આપ્યા છે. તો તમે લેવા માગતા હોય તો વર્લ્ડ ઇન બુક્સ લેવી જોઈએ કેમ કે આમાં 2 સબ્જેક્ટ વધારે કવર થઈ જાય છે એન્ડ બહુ સરસ રીતે આપ્યું છે. એન્ડ લાસ્ટમાં વન લાઇનર એન્ડ MCQ બધા સબ્જેક્ટના આપ્યા છે તો રીડ કરવામાં સારું રહેશે. એન્ડ તમારે જે પાઠ્યપુસ્તક છે એ રીડ નહીં કરવા પડે, ડાયરેક્ટલી તમે આ વર્લ્ડ ઇન બુક્સની બુક્સ રીડ કરશો તો બી ચાલશે. એન્ડ યુવાની લેવા માગતા હોય તો એ બી લઈ શકો છો, સારી છે, બટ એમાં સામાન્ય વિજ્ઞાન એન્ડ વારસો બંને કવર નથી થતા. મારી પાસે તો ઓલરેડી બંને બુક છે. યુવા ઉપનિષદની જે બુક્સ છે એમની મારી પાસે ઝેરોક્સ કરાવેલી છે એન્ડ આ વર્લ્ડ ઇન બુક્સની બુક્સ મેં રીડ કરી રહી છું. એ બી છે તો એ મેં પહેલાં રીડ કરી હતી તો એમને બી રિવાઇઝ કરી રહી છું. એન્ડ યુવા ઉપનિષદની બુક્સ બી મેં રીડ કરેલી છે એટલા માટે બંને વિશે મને ખ્યાલ છે. સો તમે લેવા માગતા હોય તો વર્લ્ડ ઇન બુક્સ લેવી જોઈએ કેમ કે એમાં 2 એક્સ્ટ્રા સબ્જેક્ટ આવી જશે. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ છે આ બુક્સ જોડે જ કન્ટિન્યુ કરીશ. એન્ડ સેકન્ડ સેશનની અંદર મારું બંધારણ છે અત્યારે મેં રીડ કરી રહી છું, એ મેં કન્ટિન્યુ કરીશ. સો ચલો અત્યારે આમની જોડે જ રીડિંગ કન્ટિન્યુ કરીશ. શું હે ગાઈસ, અત્યારે જમીને મેં જ્યાં સુધી મેં ફ્રી થઈ ત્યાં સુધી મેં ઓલરેડી વાગી ગયા છે 2 એન્ડ ચલો અત્યારે મેં મારું રીડિંગ તો કન્ટિન્યુ નહીં કરું બટ થોડી વાર રેસ્ટ કરીશ કેમ કે મારી તબિયત ઓલરેડી ખરાબ છે કેમ કે મંથલી પ્રોબ્લેમના લીધે. સો થોડી વાર મેં રેસ્ટ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ. એન્ડ મંથલી પ્રોબ્લેમના લીધે મારું રનિંગ બી હમણાં 2-3 દિવસ સ્કીપ છે, 2-3 દિવસ રનિંગ નહીં કરું. એન્ડ ચલો અત્યારે થોડી વાર મેં બી રેસ્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. હે ગાઈસ, શું ફાઇનલી અત્યારે જ્યાં મેં રેસ્ટ કરી રહી હતી, રેસ્ટ કરીને આવી ત્યાં સુધીમાં ઓલરેડી વાગવા આવી ગયા છે 4:45 સમથિંગ. સો ચલો અત્યારે મેં આમ જ તો રેસ્ટ નહીં કરતી રહું, નહીં તો છે બી રીડ કરવાનું છે, જે ટાર્ગેટ હતો એ ફિનિશ નહીં થાય. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ છે ફરી સ્ટાર્ટ કરી દઈશ. એ બી અત્યારે છે મેં બંધારણ જોડે રીડ કરીશ કેમ કે બંધારણ બી જોડે ચેરિવાઇઝ કરી રહી છું. ઓલરેડી એકવાર થઈ ગયું છે બટ એકવારની અંદર કંઈ જ એટલું ખાસ યાદ નહીં રહે. જ્યારે આપણે જે મોક ટેસ્ટ આપતા હોય ત્યારે ખ્યાલ આવશે. સો ચલો મેં બી અત્યારે જ્યારે બી મેં ફ્રી હોય એન્ડ બહુ બોરિંગ થાઉં છું રીડિંગ કરવામાં ત્યારે મારી પાસે ઓલરેડી યુવા ઉપનિષદની બંધારણના MCQની બુક્સ છે, એમાંથી જ મેં મોક ટેસ્ટ આપું છું જેથી કરીને ખ્યાલ આવે કે કેટલું યાદ રહે છે એન્ડ કેટલું આવડે છે. સો ફરી અત્યારે મેં રિવાઇઝ કરી રહી છું જેથી કરીને એક્ઝામ ટાઈમે કોઈ બી પ્રોબ્લેમ ન થાય એટલા માટે. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ આ જ રીતે બંધારણ જોડે કરીશ. એન્ડ ઓલરેડી આપણને ખ્યાલ જ છે કે બંધારણના બહુ બધા માર્ક્સ કવર થાય છે પાર્ટ 2ની અંદર. સો એ બી કરવું બહુ જરૂરી છે. એન્ડ ફર્સ્ટ પાર્ટની અંદર મેથ્સ, રીડિંગ એન્ડ કોમ્પ્રિહેન્શન ગુજરાતી. કોમ્પ્રિહેન્શન ગુજરાતી છે એ તો ઓલરેડી તમે 1 દિવસની અંદર કમ્પ્લીટ કરી શકો છો. એન્ડ મેથ્સ, રીડિંગની તો પ્રેક્ટિસ એન્ડ સુધી કરવાની છે, નહીં તો જે બી રીત હશે તમે શીખેલી મેથ્સ રીઝનિંગની એન્ડ ટાઈમે ભૂલાઈ જશે તો એક્ઝામમાં યાદ નહીં આવે. સો ફાઇનલી ચલો રિઝનિંગ તો ઓલરેડી ફિનિશ થઈ ગયું છે. મેથ્સ મેં સ્ટાર્ટ કરવા જઈ રહી છું બટ આજે નહીં, આજે થોડી તબિયત ખરાબ લાગી રહી છે એટલા માટે આજે મેં કન્ટિન્યુ નહીં કરું. એન્ડ રીડિંગ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી કરીશ. એન્ડ મેથ્સ છે આજે મેં સ્ટાર્ટ નહીં કરી શકું. એન્ડ રનિંગ કરવા તો સાંજે ઓલરેડી જવાનું નથી આજે કેમ કે તબિયત થોડી ખરાબ છે મંથલી પ્રોબ્લેમના લીધે. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી છે રીડિંગ જ કન્ટિન્યુ કરીશ. એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ બી આવે છે કે તમારા
રિવિઝન થઈ ગયું એન્ડ જે બી સિલેબસ છે કમ્પ્લીટ થઈ ગયું. સિલેબસની અંદર મારે અત્યારે 2-3 સબ્જેક્ટ બાકી છે, તો એ મેં રીડ કરી રહી છું. એન્ડ રિવાઇઝ તો મેં જે રીતે રીડિંગ કરી લઉં છું કોઈ બી બુક્સ, એમના આગલા મંથે મેં રિવાઇઝ સ્ટાર્ટ કરી દઉં છું. એન્ડ આ રીતે કંઈક મેં રીડિંગ કરી રહી છું. એન્ડ ઓલરેડી અત્યારે રનિંગ તો મારું પહેલાંથી કમ્પ્લીટ થઈ રહ્યું છે, એટલા માટે એમનું કોઈ ટેન્શન નથી. બટ રીડિંગ માટે છે કે જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી કન્ટિન્યુ રિવાઇઝ કરતું રહેવું પડે, કમ્પ્લીટ થઈ જાય તો બી. સો ફાઇનલી ચલો અત્યારે મને થોડું થાક જેવું અનુભવાય છે, સો થોડી વાર રેસ્ટ કરી. એન્ડ સાંજના સમયે અમે લોકો આવી ગયા હતા બહાર, મી, માય સિસ્ટર એન્ડ અમારો ડાગુ આ તરફ નાસ્તો કરવા માટે. સો ચલો નાસ્તો કરી એન્ડ ફરી રિટર્ન થઈશું. એન્ડ થોડી વસ્તુઓ બી બહારથી લેવાની હતી, સો ફાઇનલી પ્રોવિઝન સ્ટોર પરથી જે બી વસ્તુઓ થોડી પરચેસ કરવાની છે કરી એન્ડ અમે લોકો ડાયરેક્ટલી જઈશું ઘર પર. એન્ડ ચલો આજે સિસ્ટરને એ લોકોને મારા રૂમ પર જ જમવાનું છે, તો જઈને ડાયરેક્ટલી બનાવીશું. એન્ડ રીડિંગ તો સાંજે મેં કન્ટિન્યુ નહીં કરી શકું, તબિયત થોડી ખરાબ લાગી રહી છે. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.